રોજના પ્રસંગ હોય ને એટલે રોજે હમણાં જો શાકોત્સવ બહુ હાલતા હતા ને રોજ આખા રીંગણાના શાક મળે ને લસ્સી પછી જલેબો જેવું થઈ જાય. રોજ જલેબી મળે ને શું જલેબો પણ જેને કોકદી ખાવા મળી એને ખબર પડે એમ શાકોત્સવ કોકદી જમવા મળ્યો ને આજે આ પીપળવા ગામવાળાને ખબર પડશે કે શાકોત્સવમાં રીંગણાનું શાક કેવું હોય. આપણે તો ઉત્સવમાં હિલા જ કરતા હોય બધું, એમાં અમારે ચરોતરમાં તો ગામડે એમાં અનાયાસે સંતો આવા મળ્યા છે અને આપણને દર્શન દેવા પધાર્યા છે, તો એને આપણે સાંભળશું. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી. અધર્મ સર્ગોત ખનન કરતા ધર્માન વયસ્યાધિક પુષ્ટિ કરતા સપ્રિયતા મેં કૃપા કરતા હરિષ ભક્તિ સાધુ કરતા. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજની. બોલો ભક્તો, સાચા અર્થમાં કહું ને તો દર્શન દેવા નહીં, તમારી એવા ભક્તોને દર્શન કરવા માટે આવ્યા છે. કારણ કે ભગવાનને રાજી કરવા માટે તમે બધા સુંદર જે રસ્તા ઉપર મહારાજ ચાલ્યા છે એ પ્રસાદીના રસ્તા ઉપર યાત્રા કરતા હો ત્યારે અમે તો લાભ ચાલવાનો નથી લઈ શક્યા, પણ દર્શન કરીએ ને તો એનું ફળ મળે. એટલા માટે આજે ખાસ દર્શન માટે આવવાનું થયું. પૂજ્ય કોઠારી સ્વામીએ પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજના આશીર્વાદ લઈ ખૂબ સુંદર સંકલ્પ કર્યો કે 200 વર્ષ પહેલા મહારાજ અનેક સંતો, દાદા ખાચર, એના વંશજો બધાએ જે રસ્તા ઉપર ગયા હતા, હજારો ભક્તો ગયા હતા, એ વખતે હજારો ગામવાસીઓને મહારાજના દર્શન થયા છે, સંતોના દર્શન થયા છે, ભક્તોના દર્શન થયા છે. તો એના જ વંશજો પાછી ગામમાં છે ને, તો અત્યારે પણ એ યાદમાં જો દર્શન થાય તેનું રૂઢ થાય એટલા માટે સુંદર યાત્રાનું આયોજન કર્યું, જેમાં પૂજ્ય છપરિયા સ્વામી, માધવ સ્વામી, ભક્તિ સ્વામી, રામ સ્વામી, પૂજ્ય પુરાણ સ્વામી વગેરે અનેક સંતોએ પણ ખૂબ સારો સપોર્ટ આપ્યો, જેને કારણે આપણી યાત્રા સુખરૂપ આગળ વધી રહી છે. પદયાત્રાનો બહુ મોટો મહિમા છે, કારણ કે પદયાત્રામાં જેટલું ભજન થાય ને એટલું વાહનમાં ન થાય. વાહનમાં તો આપણે થાકેલો ઊંઘી જઈએ, ભજનમાં થોડોક થાક જોઈએ. ભજનમાં થોડોક થાક જોઈએ. એકાદશી દિવસો કા માણસ વધારે ભજન કરી શકે છે, કારણ કે થોડીક ભૂખ હોય ને એટલે પછી થોડોક હાલે એટલે થાકી જાય એટલે ભજન થાય. આમાં ગમે એટલું ખાય પણ ચાલે વધારે એટલે થાકેલો હોય. થાકેલો એટલે જો વાહન હોય તો ઊંઘી જાય, પણ વાહન ન હોય એટલે ક્યાં જાય પછી કહો, ભજન થાય જ. એટલે યાત્રામાં બહુ ભજન થાય. ઉતાવળ રાખો. અને એ વખતે મહારાજ કહે આપણે અહીંયા દાદાના જાનમાં દાદાને પ્રણાવ માટે આવ્યા છીએ, આપણે કોઈની શોક સભા નથી ગયા, માટે હાલો આપણે ઘોડા ખેલાવીએ. અને દરબારો બધા તૈયાર થયા, બધા આહિર ભક્તો બધા તૈયાર થયા. મહારાજને કે મહારાજ તમે મારે કે અમે પણ સાથે ખેલાય. મહારાજ માણકી ઉપર બેઠા. મહારાજ કે જોઈ બધા કરતા કોની ઘોડે આગળ જાય, અને નાગપળ વરુ પણ સાથે એની ઘોડી પર બેઠા. પછી ઘોડામાં દોડાવ્યા, પણ મારીની માણકી બધાના કરતા આગળ નીકળી. 5 કિલોમીટર સુધી આગળ ગયા પછી જયારે માણકીને પાછી વાળી ત્યારે આડી પડીને માણકી પાછી વળી ગઈ. આ ઘટના નાગપલ વરુએ જોઈ. નાગપલ વરુના મનમાં થયું સ્વામિનારાયણ સામાન્ય તો નથી, પણ મનમાં વિચાર થયો તો ક્યારેક હોશિયાર અતિ હોશિયાર અસર હોય તો આ શક્ય બને. હૃદય હા પાડે પડે છે, બુદ્ધિ કબૂલ કરવા તૈયાર નથી. અને મહારાજ રિટર્ન જયારે આવ્યો હોય ત્યારે ગામના પાદરમાં ભક્તો મેં પોતે જોયેલો, પૂજ્ય પુરાણ સ્વામી પણ જોયો હશે, ગામના પાદરમાં વડલો હતો. મહારાજ એ મારતે ઘોડે વડલાથી નીચેથી પ્રસાર થયા અને 100 ની સ્પીડમાં માણકી જતી હતી. એટલી સ્પીડમાં મહારાજે એ વડલાની વડવાઈ પકડી દીધી. અને વડવાઈ પકડી, ચાલુ સ્પીડમાં વડવાઈ પકડી, 2 પગને માણકી નીચેના ભાગમાં દબાવી અને માણકીને ઊંચી કરી અને માણકી સોતા મહારાજે વડવાઈ હિંચક્યા. અને આ ઘટના નાગપાલ વરિયો જોઈ નજીક આવીને ભખો ભખ દંડવડ કર્યા. મહારાજ કે મહારાજ તમે ભગવાન એકવાર નહીં 1,00,000 વાર ભગવાન છો. હું ભાગશાળી બન્યો, મારી દીકરી ભાગશાળી બની. મહારાજ મને ધરાવો વર્તમાન, આજથી બધા જ દોષનો ત્યાગ કરું છું. મહારાજ તમારી આજ્ઞાનું પાલન કરીશ. હું કૃતકૃત્ય બન્યો. અને મહારાજ ખૂબ રાજી થયા. નાગપાલ વરુ ઉપર પણ મહારાજ ખૂબ રાજી થયા. અને દાદા ખાચરની સાથે જસુબાના લગ્ન થયા. અને ભક્તો જેથી કરીને ભટ્ટ વધેરે પાવન બન્યું.
અને ભક્તો મારા જાન પરણાવા ગયા અને જાન પરણીને આવ્યા એ રૂટ ઉપર જે રૂટ ઉપર ચાલ્યા એ રૂટના હજારો લોકો ભાગશાળી બન્યા, એ ગામડાઓ ભાગશાળી બન્યા. એની યાદ ફરીવાર આપણને તાજી થાય તો આપણે ભાગશાળી થઈ જઈએ. અને આટલા વિશાળ મોટા સંઘને જોવે ને તો જોનારે ભાગશાળી થઈ જાય. એટલા માટે પૂજ્ય કોઠારી સ્વામી આવું, નતર આટલા બધા ભક્તો ને ભક્તો 5-7 હજાર અને એમાં રોજ પાછું થાન બદલવાનું. જમવાની વ્યવસ્થા તો થાય પણ નાવા ધોવાની વ્યવસ્થા કરવાની કે નહીં કરવાની? કેવડી વ્યવસ્થા કરવાની. અને પાછા ભગવાનના ભક્ત બધા પાછા પૂજા પાઠ કરતા હોય એટલે જબરી વ્યવસ્થા. પૂજ્ય કોઠારી સ્વામી ખરેખર બહુ જબરું સાહસ કર્યું. એવી રીતે આયોજનમાં પણ ખૂબ જ પૂજ્ય છપૈયા સ્વામી મદદરૂપ થઈ રહ્યા છે. હમણાં મંદિરે ત્યાં ઉતારે વાત થતી હતી, પૂજ્ય ભક્તિ સ્વામી પણ હરિભક્તો એટલા પ્રેમથી રસોઈ કરીને જમાડે છે, એટલા ભાવથી જમાડે છે. એ તો ભક્તો બહુ કઠણ કામ છે, ચાલવું કઠણ છે. પણ સાચો કહું, જ્યારે ચાલે ને ત્યારે ચાલવાની જે સેવા હોય ને એની કરતાં ડબલ ઘણું કઠણ પડે. કારણ કે આપણે પાસે આપણે મનથી હોય ને, આપણે તો હાલી છે એટલે આપણી સેવા તો કરવી પડે ને, એમ સહજ હોય. બોલ્યા ભૂકા નીકળી જાય. સમજાણું ક્યારેક ક્યારેક તો ભક્તો આ મને એમ છે અત્યારે તમે એટલે બધા જમાડ્યા, એની પાસે રસોડું તૈયાર કરવું, સાફ કરવું, એ પાછું ખવાનું પાછું નાસ્તાની વ્યવસ્થા કરવી, બપોરે જમાડવા. એટલે એ જે સેવા કરી રહ્યા છે સ્વયંસેવકો પૂજ્ય ભક્તિ સ્વામીની સાથે, એને પણ લાખ લાખ વાર ધન્યવાદ છે. પૂજ્ય માધવ સ્વામી પણ સાથે રહીને ખૂબ બધી સેવા બજાવી રહ્યા છે, એટલે એને પણ ધન્યવાદ છે. મને પૂજ્ય પુરાણ સ્વામી કેટલું વજન વાળું છે બોલો. મેં કીધું તમે અખંડ હાલો, મને કે હલાય તે બધું હાલું જ છું કે પછી વધારે થાક લાગે ઘડી ગાડીને વળી જરાક થાક ઉતરે વળી પાછો હાલતો થઈ જાય. એટલે આવા બધા સંતો પણ ખૂબ જ સુંદર ભાવથી ભક્તો યાત્રામાં જોડાણા છે. અને પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ છે ભટવદરથી પ્રારંભ કરવા માટે આવ્યા. વચ્ચે પીઠોડીમાં પરમ પૂજ્ય જેને આપણે જેના દર્શનથી આપણું હૃદય રાજી થઈ જાય એવા પરમ પૂજ્ય ભાઈ આચાર્ય લાલજી મહારાજ ત્યાં પધાર્યા. ફરી પાછા પૂર્ણવતી પધારે છે. એટલે ખરેખર આપણે બધા કૃતકૃત્ય થયા છીએ. ખૂબ ભજન કરતા કરતા ભગવાન ભક્તો યાત્રા કરજો, જેથી કરીને બધાના ઉપર મહારાજ ખૂબ રાજી થાય. એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નર નારાયણ દેવ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ. કે આવતીકાલે રળિયાણાથી લાલજી મહારાજ પણ આપણી સાથે ચાલવાના છે. પણ પહેલી વાત એ છે કે તમે ભડાભડી કરો તો નહીં. અહીંયા જે પ્રમાણે આખા રોડમાં ચાલો છો આડેધડ, તો પછી એવી રીતના હોય તો આપણે લાલજી મહારાજની ગાડી બેસાડી દેવા પડે. કમ્પ્લેટ આપણે બધા લાઈનસર 4-4ની લાઈનમાં જો હાલવાની તૈયારી હોય તો લાલજી મહારાજને સાથે ચલાવવા છે. શ્રી ગોપીનાથજી મહારાજની જય. ત્યારે ઉપદેશ કરું કે હાલડા ગાઓ, હાલડા ગાઓ. હા ભવન બાપા. એટલે ખૂબ ઉમંગ ને ઉત્સાહથી. અને આજ રેકોર્ડ તો એ કર્યો કે આ વર્ષે મારે કઈ શાક ઓછોમાં આખા વરહમાં મેળ નહોતો આવ્યો. શું ગામમાં નામ પીપળવા વાળા મેળ પાડી દીધો શાક ઓછો ના. એમ રોટલા બોટલા હારા બન્યા હતા કે ભમરા નોત પીડ્યા ને? પડતા છે. મહારાજને સંભાળીને ભગવાનના મુક્ત જેવા બહેનો આજે મહારાજ પધારે છે, દાદાને પરણાવીને પધારે છે, સંતો પધારે છે. ભગવાનનું ભજન કરતા કરતા જાણે મુક્તો આવે છે. એવા ભાવથી જયારે બન્યા હોય એમાં તો સ્વાદ જ કઈક અનેરો હોય. તમારા ઘરના હાથનો રોટલો કોઈ દી એવો નહીં ખાતો હોય. હો, આમાં કદાચ તમારું સેટિંગ આવી ગયું છે ને, એને રહોડામાં બનાવ્યો હોય ને અહીંયા એને બનાવેલો તમારે આવ્યો હોય ને તો એ સ્વાદ ફેર જ હોય. કારણ કે એનો ભાવ અલગ છે. આપણે સત્યનારાયણ ભગવાનને પ્રસાદી લઈએ, ઈ નહીં તમારા ઈ હોય એને બનાવ્યું હોય, બરોબર ને? પણ પડાપડી થાય. પછી 8 દી પછી મહેમાન આવે અને તમે કયો શીરો બનાવે, ગમતા મહેમાન હોય તો ઓછો વાંધો આવે. પણ જો અણગમતા મહેમાન આવે, એનું કડાયું, એનું તાવ્યો તો એના ભંડારી, એનું ઘી, એનું બધું એનું કાજુ બધું નાખે ખરા, પણ સ્વાદ ન નાખે. અંદર સ્વાદ નખાય. સ્વાદ ભાવ હોય તો અંદર આવે, યાદ રાખજો તમે. એટલે પીપળવાના ભક્તોનો જે પ્રેમ છે એ ધન્યવાદને પાત્ર છે. બધા પદયાત્રીઓને વિનંતી કરીશ, જોરદાર તાળીઓના નાદથી આપણે પીપળવાના ભક્તોને વધાવવા પડે. અહીંથી આપણે લાઠીથી ઉપડ્યા ને મને એમ હતું કે આજ 3-3.5 કલાક પહેલા મેળ નહીં આવે.
કારણ કે બપોરે લબડાવી દીધા હતા બધાને, પણ એવા ઉપડ્યા ને હવા 2 કલાકમાં 11 કિલોમીટર ખબકાવી નાખ્યું બધા. ત્યારે મને એમ થયું કે ગોપીનાથજી મહારાજની હારે આંકડીઓ બાંધ્યો છે તો રાધા રમણદેવ ધક્કો મારે છે. આપણે ક્યાં કઈ કરવાનું જ છે? હે, ભટવદર રાધા રમણદેવ બેઠા છે અને આ ગોપીનાથજી મહારાજનો આંકડીઓ નાખ્યો છે, એન્જિન અને વાહે લીલી ઝંડી, જવા દો જવા દો જવા દો, ગઢડા ભેગા અને પોગી જવાના, આમ વટબંધ પોગી જવાનો. હો, આ પીપળ વાળા છે ને કાલે હુઈ ન રહેતા, તમારે આ લાભ છે અને તમારો વળી કઈ થાકો એવો લાભ નથી. 3 વાર વાડીએ જાઓ એટલું છે, એટલે જાગજો વહેલા ને હવા પાસે અહીંથી ઉપડી જવાનું છે. તમે ઉતારે હો ને અમે ભાગી જવું. એટલે જેને આ લાભ દિવ્ય લેવો હોય હવા 5 વાગે આ ડીજે માં આરતી થાય એટલે દોડી દોડીને આવી જાજો. કારણ કે આમ કઈ નક્કી નથી રહ્યું કે આ કયા ગામડામાંથી કેટલા ભેગા ભળી ગયા. આમ તો સફાયા સ્વામી કડક બહુ છે, સૂચનાઓ બધી બહુ આપે, પણ પાળે એ બીજો. પાળે કોણ કે તમારે નામ લખાવજો ને તમારી નોંધ કરાવજો ને કેટલા આવશો ને હું આવશો ને. એક ગામમાંથી 150 ભેળ્યા, હજી અમને અત્યારે ખબર પડી 150 લે. પણ તો આમ જો ઠાકોરજીની દયા તો જો 7,000 હોય કે 10,000 હોય, ઠાકોરજી તૂટો નથી પડવા દેતા. હો, ગોપીનાથજી મહારાજે અક્ષય પાત્ર હારે મોકલ્યું એવું લાગે છે. બાકી આ ભેગું થાય. અહીં બપોરે 2-2:30 વાગ્યા સુધી લાઠીમાં રાંધતા હતા. અહીં 3 વાગે ચાલુ કર્યું અને 6 વાગે અહીં કાઉન્ટર ગોઠવાઈ ગયા. 5-6 હજાર માણસની રસોઈના વિચારો જ ખરા. અને પાછું હું પૂછું છું, કોઈ જગ્યાએ સ્વાદમાં ફેર નથી આવતો. બધા હરિભક્તો કે બહુ મજા આવે, બહુ લાગી હોય ને એટલે મજા આવે. તો કે ના, એવું નથી, એવી કઈ કકડી લાગતી નથી. કારણ કે અડધો કલાક આપણે ખાડો પૂરવા જ નથી દેતા, વહેતું જ રહે છે બધું કાંઈ ને કાંઈ. પણ એવા ભાવથી રસોઈ બનતી હોય. અમારા ભક્તિ સ્વામી રમેશ ભગતનું માર્ગદર્શન હોય, માધવ શાસ્ત્રી દોડાદોડી કરતા હોય, અને અમારો હિંમત ને એનો જે રસોઈનો સ્ટાફ છે ને અદભુત હો. આ છોકરા 5 દિવસ રસોઈ કરશે ને તો એમ કે ગુરુ તમે કવરમાં જે આપશો ને એ લઈ લેવાનું કે. એટલે મહારાજને જગાડવા માટેનો આ કાર્યક્રમ છે અંદર જીવમાં. હો, એટલે આજે બધા શું કહેવાય, ટેલી કેવું ન કહેવાય કે બધા જામી ગયા છે, થાકી ગયા છે. હમણાં ડીજે વાગે એટલે બધા ઉભા થાય. હો, પાછા ભલે થાકી ગયા. હમણાં જો આરતી કરીએ એટલે એના બધાને એમ થાય ખબર થઈ ગયો, હાલો ભાગી. અને પ્રયોગ કરવો છે. આ જેટલા હુતા છે એટલા ઉભા થાય અને વહેતા ન થાય ને તો તમે હું મારું નામ બદલી નાખું. એક વાર પણ જાહેરાત નથી કરવી ભાઈ. એક વાર એને એવું કે આપણે વહેતા થાય છે, ટાઈમ આપ્યો હોય 6 વાગે, 5:45 વાગે છપૈયા સ્વામી પહોંચે, આરતી વાગે અને ધૂન ચાલુ થાય, સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ. એમને ઉભા થવા મળ્યા, ખાલી બીજે નથી વાગ્યું હજી. સ્વામિનારાયણ 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 નારાયણ. હરતા ફરતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ નારાયણ. હે હરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામિનારાયણ. આ મજા એની ખબર છે, જો વાહુ ગયા હો ને, વાહુ રાતે અઠવાડિયું વાહુ ગયા હોય ને પછી ઘેરે આવો ને એટલે વાહુના સ્વપ્ન આવે. ખબર ને, વાવણી કર્યું ને, વાવણી 2-4 દી બળદ વાહે ડસકાર્યા હોય પછી રાતે પથારીમાં ડસકારે. મહારાજ માણકી ઘોડી લઈને ફરતા હોય, દાદા ખાચરનો રથ લઈને નીકળ્યા હોય અને પુરુષોત્તમ નારાયણ અને સંતો ગાતા હોય, સોમો સોનેરી મૂળિયું સુંદર, હે સોનેરી મૂળિયું, હા સોનેરી મૂળિયું સુંદર, હે સો
મોળિયું સોનેરી મોળિયું આ ધર્મ કુંવરનું હે સોનેરી મોળિયું આ ધર્મ કુંવરનું હે મોતીડે મોળિયું સુંદર હે મોતીડે મોળિયું હે ઓલું મોતીડે મોળિયું આ ધર્મ કુંવરનું આ સંભળાય હો આપણને આ ભાવથી નીકળીએ ને કારણ કે આ કીર્તન કેરાળાની સીમમાં સંતોએ બનાવ્યું એક ભરવાડ ગાતો તો આમ ડાંગ ખંભામાં નાખી હે જાંબુડે જાશમાં ઘાયલ તું જાંબુડે જાશમાં અલ્યા જાંબુડે જાશમાં તો જાંબુડા ખાશ જાંબુડા જઈને ખાવાની કેવડી અઘરી વાત કરી જોવો તો હે પણ મહારાજે સંતોને કીધું સ્વામી આ કેવો ઢાળ જોવો તો કોઈને આવડે ક્યાં સ્વામી બનાવ્યો પ્રેમાનંદ સ્વામી બાજુમાં નીકળ્યા પુરુષોત્તમ નારાયણ કે સ્વામી આવો ઢાળ આવડે અને મહારાજની સામે જોઈ સ્વામી ઉપાડ્યો હો હે સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું આ સોનેરી મોળિયું મારા ધર્મ કુંવર મહારાજ રાજી થયા આમ જો રથથી હેઠે ઉતરી પ્રેમાનંદ સ્વામી ભેટી પડ્યા વાહ પ્રેમાનંદ વાહ જવું પડે આ યાદ રાખવાનું આ છે આમાંથી હો એટલે ભગવાન જેવા ભગવાન આપણને મળ્યા છે માણસનું શરીર મળ્યું છે દુનિયામાં ક્યાંય ન હોય એવું ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ ગોપીનાથજી મહારાજ મળ્યા છે આપણને આખી દુનિયા ફરી લ્યો ને 68 તીરથ કરી આવો ક્યાંયનું જોવા મળે હો લાખો માણસો કરોડો માણસો ભલે ભેગા થતા હોય પણ આ નેત્ર ક્યાં છે કાન ક્યાં છે ખબર ન પડે આમ હલેસો મારીને કાઢે બારા કારણ કે ધુમાડાની દિવાલથી ભગવાન કેટલા નવાજાઈ ગયા હોય આપણને ખબર ન હોય પણ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ ગોપીનાથજી મહારાજને સામે ઉભા રહીને આપણને એમ થાય હમણાં વાતું કરશે વેણે વાતું કરે એવા દેવ એ દાદાનો દરબાર અક્ષરધામનું મધ્ય હો સંતોએ લખ્યું છે ઈરાદે રોજ કરતે હે મગર વો ટૂટ જાતે હે ઈરાદે રોજ કરતે હે મગર વો ટૂટ જાતે હે वो ही गढ़पुर आते हैं जिन्हें श्रीजी बुलाते हैं તમે બધા ચોંટી ગયા છો એમ ન માનતા કે આપણે આપણા મનથી આવી ગયા છે આપણને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ બોલાવ્યા છે એટલે આપણે જાય છે યાદ રાખો એ બોલાવે નહીં તો ડેલાય ન ખુલે ત્યાં ઘણા ડેલેથી વ્યા જાય છે આમ હોરવા નીકળી જાય કાંઈ ન ખબર પડે ગામે વયું જાય આ ગઢડા બદલે ગીર ગઢડા ભેગા થાય એટલે હાલે એટલે તાણું એક ટકનું હતું તો ગીર ગઢડા પગ્યો તારે જ વાર છે આપણી ચીઠી પાકી ગઈ છે પણ વાત એટલી છે કે આ મનનો ભરોસો નથી ભગવાનના મૂર્તિની અંદર મનને અખંડ પરોવી રાખવું અને મનને સ્વામિનારાયણ 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 વહેતું જ રાખવું અને કામ શું છે વાલા ભક્તો મહારાજની બહુ કૃપા થઈ એમાં હમણાં સપૈયા સ્વામી વાત કરી કે આપણી સાથે પૂજ્ય લાલજી મહારાજ યાત્રામાં જોડાશે આપણે ત્યાં સમજીએ કે આપણા ભગવાન જ આવ્યા ને આપણે બીજું શું સમજવાનું આપણા બધા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો નહોતા અને આ બધું આપણી કલ્પનાનું કાંઈ છે જ નહીં આપણે તો 5, 15, 25, 50, 100, 200, 500 ભેગા થાવું અને મોજ કરી નીકળી જાવ એવું હતું એક ગામમાંથી 100, 200 જોડ્યા આ સરસ આના જોયા પછી તો મને ખુમારી ચડી ગઈ છે હું કેટલા વર્ષથી કૂદ્યો જ નથી ગમે એવા ડીજે હું ગમે એટલા ખખડાવે ને હલતા છે નહીં આમાં રહી નથી શકાતો મતલબ 8-10 વડીલોએ કીધું છે સ્વામી પછીનું જોયું જાય છે મૂકો એને લાગણી હોય બિચારાને એમ આમ ગળગળા કે સ્વામી હવે ધીરા રહ્યો ને પણ રહેવાય જ નહીં ખબર નહીં પછી તો મને ખબર પડે છે આ બધા પંચર થાય એની ખબર તો પડે ને હમણાં પંડ્યા સાહેબ આવ્યા લગભગ 5 પંચર કરી ગયા બહુ મોટા નહોતા
ઉપારી જેવડા ને એવા હતા થોડા થોડા એ કરી નાખી દીધું બીજું હો. એમાં એક થોડુંક હાસું પાકું હતું દાંત કાઢવાની વાત છે મને કે થોડુંક દુખશે કરીને હાસામાં જવા દીધી હોય. મેં કીધું દુખે એમ કીધું છે તો દુખે જ ને, લોહી એવું બહાર મજા આવી ગઈ. કીધું લે ઈ કામ થઈ ગયું. ઈ આ લાડવા ખાઈ ખાઈને થયું છે તો ઓછું જ થાય, નકર કેલેરી થાય પછી વધારાની ખોટી બળશે. વાલા ભક્તો, હવે બધાએ મહારાજને સંભાળી ઓઢણિયા કરો. એટલે આ બધું ભગવાનની કૃપાથી સરસ થાય છે. એટલે તમને બધા પીપળવા વાળાને બીજા બધાને જ ખબર છે. પીપળવા વાળાને કહી દો આવતે વર્ષે પાછો સંઘ કરવાનો છે. હમણાં મારા નિત્યસ્વરૂપ સ્વામીને વાત થઈ કે આપણે છપૈયા જવું છે હાલી નજી એકવાર. એકવાર જઈ આવ્યા, ત્યાંથી અવાય મહારાજ ત્યાંથી આવ્યા છે. એટલે આપણે છપૈયા જવાય અને પછી મહારાજના જન્મસ્થાનથી મહારાજનું અક્ષરવાસ સ્થાન જે છે લક્ષ્મીવાડી, એ આપણી યાત્રાનું ઠેકાણું કહેવાય. એટલે હા, એ વાત સાચી કે તો મેં કીધું તમે એકલા જઈ આવો એમ આપણને ન મેળ આવે. આપણે તો 2-5 હજારનો સંઘ, ઈ વ્યવસ્થા કોણ કરે? એ જવાબદારી મારી. નોટ તમારે લઈ આવવાની, વ્યવસ્થા મારે કરી આપવાની. 5,000 માંથી કોઈ તમને એમ ન કહે, કારણ કે મારી પણ આવા માધવ શાસ્ત્રી ને, ભક્તિ સ્વામી ને, રમેશ ભગત ને, છપૈયા સ્વામી ને, જય સ્વામી ને, આ અમારું પવન પાવડી, હરિનંદન સ્વામી ને, આ બધા પુરાણી સ્વામી રાતે કિલોલ કરાવે આપણને બધાને. હે એટલે ભગવાનની કૃપાથી આ બધા સંતો, આ બધા હરિભક્તો, મારું ગોપીનાથજી મહારાજનું ટ્રસ્ટી મંડળ, ગોરધનભાઈ વગેરે સ્થાનિક હરિભક્તો, સાવરકુંડલાના બધા પીઠોડીના કેટલાના નામ લઈએ આપણે. એક છે ને આ બધા કોરા ચેક છે ગોપીનાથજી મહારાજના. ગોપીનાથજી મહારાજનો નોકર પ્રાર્થના કરીને એમ કહે ને કે ભાઈ એટલું કામ તારે કરવું પડશે, દોડવા મળે, દુકાનના શટલ પાડી દે, ધંધો બંધ કરી દે. અને ગોપીનાથજી મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો ને, સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે પાણીની ભયંકર તંગી, જો કૂદવા મળ્યા બધા, જોયા હતા એ બધા, ભયંકર તંગી પાણીની, પીવાનું પાણી ન મળે. સંતો નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી બધા મુંજાણા, શું કરશું? અને સંતો આગળ ડેમમાં પાણી હતું સોમનાથ તરિયામાં, એટલે ગાંધીનગર ગયા. એ વખતે 2 લાખ રૂપિયા લઈ લે સરકારે. એમ કીધું કે 2 લાખ રૂપિયા લઈ પાણી છોડી ખરા, ગઢડા પોગે જ પોગે, ન પોગે જવાબદારી અમારી નહીં, કારણ કે પાણી ક્યાંય નથી, બધા મશીનો મૂકે અને પાણી ન પોગે. એટલે સંતોએ કીધું એવી રીતે 2 લાખ કઈ આકાશવૃત્તિમાં થોડા આવ્યા છે, એમ થોડા દઈ દે. પાછા ભાઈ આવ્યા મુંજાણા, અને સંતો એમ કહેવાય છે ધૂન ચાલુ કરી. અને સંપ્રદાયનો તાજો ઇતિહાસ, આમાંથી ઘણા બધા હરિભક્તોએ જોયું હશે કે ઘેલાના ઉપરવાસ એવો ધમધમાવીને વરસાદ પડ્યો, 2 કાંઠે ઘેલો આવ્યો, ગઢડામાં નહીં. ગઢડામાં સમયા નાખ્યા હતા બધા, માંડવા વીખી નાખે નહીં, બધું પૂરું કરી દે ને, ઉપરવાસ જ વરસાદ પડ્યો અને 2 કાંઠે ઘેલો આવ્યો. ભગવાનને સોંપી દઈએ ને બધું કામ થઈ જાય. આ સંઘ પુરુષોત્તમ નારાયણ ચલાવે, પોતે યાદ રાખજો તમે. એમાં બીજા કોઈનું કાંઈ નથી, માણસથી થાય એવું કામ જ નથી. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પોતે માણીકર બાવો આગળ ને પાછળ માણકી લઈને ફરે, યાદ રાખજો તમે. વાલા ભક્તો, ફરી એકવાર જાહેરાત, સવારે બરાબર 5:15 વાગે આપણે આરતી કરીને અહીંયાથી રવાના થશું. આપણો પહેલો પડાવ અહીંથી 4 કિલોમીટર આંબરડી છે. આંબરડીના ભક્તો પણ થનગને છે હો. તમને નાસ્તા કરાવવાના છે. હું કરાવી ખબર નહીં, પછી કરાવવાના છે. બીજું બધું ઘણું કરાવવાના. સભા કરવાની છે ત્યાં આપણે. શેરડી, ત્યાં મહારાજને શેરડી ખરાવી હતી ત્યાંના ભક્તોએ. તમને બધાને શેરડી ખરાવવાની છે. હવે આમાંથી કેટલા ખાય? રસ ન થાય. રસ મારે ગઢડા પાવાનો છે. હા, રસ ગઢડા. કાંઈ વાંધો નહીં, હું છું ને હવના ભાગનો. હા, તમને જેને દાંત પડી ગયા હોય એ કંઈક બટકું લઈ લેજો, ઘેરે લેતા જજો. એટલે ત્યાં આંબાડી આપણે નાસ્તા પાણી કરશું, શેરડી ખાશું, પછી અડધો કલાક સભા કરશું. ત્યાંથી બરાબર 8 વાગે આપણે ઉપડશું, વાયા ઢસા થઈ અને સીધો આપણો રણિયાળા 11 વાગે મુકામ છે. ત્યાં અડધો કલાક સભા ને બધું કરી 1 વાગે ત્યાંથી ભાગવું છે ટાઢે પર. બરોબર? રેડી? હા, અત્યારે હાલો છે? હાલાડો? હા,
હું જ ઊંઘી જાય તો. એટલે એ આપણે 1 વાગે ત્યાંથી હાલશું, 2:15 વાગે ગઢડામાં પ્રવેશ કરશું. આપણે ઘેલા નદીના કિનારે થઈ, સામે સીધું પુલે થઈ, આપણી મેન બજાર થઈ, 4 રસ્તા થઈ, પોલીસ સ્ટેશન વાળી લાઈન થઈ, બોટાદની જાપે થઈ મંદિરે આવવાનું છે. સ્વામિનારાયણ 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 સત્ય રે સ્વામિનારાયણ 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 રટ રે મન રેન દીન રટ રે मन रैन दीन और सब असत्य रे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारद शुक आदि गाए जी ओ जी निगम ध्याए नित्य रे नारद शुक आदि गाए निगम ध्याए नित्य रे शिव विरंची और शेष शिव विरंची और शेष शिव विरंची और शेष सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी ओम जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख नाख्या तोड़ी ओम जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी ओम जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता
चरणे 68 तीरथ चरणे कोटि गया काशी ओम जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित तरशे ओम जय सद्गुरु स्वामी आ अवसर करुणा निधि करुणा बहु कीधी बल करुणा बहु की थी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि ओम जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी ओम जय सद्गुरु स्वामी 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 ત્યાંથી આંબરડી ગામ ગયા ત્યાંથી આંબરડી ગામ ગયા ત્યાંના હરિજન હરખિત થયા દેવજી તળાવીયો તે ઠામ સુત પાંચો ને બેચર નામ ખૂબ સુંદર અમરડી ગામના જે ભક્તોનો એ સમય કેવો મોટો ભાવ છે કે મહારાજ અહીંયાથી પસાર થયા મહારાજને કીધું કે મહારાજ બીજું કાંઈ નહીં તો શેરડી જમો અને 11 ગાડા ભરી અને ભગવાનને શેરડી આપી તો હવે વિશેષ અત્રે સમય નહીં લેતા પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી કરીશ કે આપણને આશીર્વાદ પાઠવશે પણ સૌથી પહેલા એકવાર આંબરડીના ભક્તોને જોરદાર તાળીઓથી વધાવીએ કેટલી સુંદર વ્યવસ્થા જોઈ અને એમ થયો કે ના બહુ સુંદર વ્યવસ્થા થઈ છે તો આંબરડીના ભક્તોને વધાવી અને હવે પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી કરીએ કે આપણને આશીર્વાદ પાઠવશે પૂજ્ય કોઠારી સ્વામી હવે તો ગઢડા સાંભળાવવું જોઈએ ને આમ ભૂરખિયા સાંભળાવવું જોઈએ બોલો ગોપીનાથજી મહારાજની બરોબર વારે વારે કહેવું પડે એક જ કામમાં વાઘજીભાઈ નો કહેવું પડે નોટ કમાવામાં બસ બાકી બધાય કામમાં યાદી આપવી પડે માળા કર ભજન કર આ કર તે કહેવું પડે બાકી નોટ કમાવા માટે 5 વાગે ઉઠીને હાલતો થાય નકર કારખાનું બંધ થઈ જાય આ પણ વાલા ભક્તો આજે આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ ભક્તરાજ દાદા ખાતરના વિવાહ કરી અને આંબરડી મુકામે જયારે આવ્યા ત્યારે આંબરડીના ભક્તોએ જે મહારાજનું સ્વાગત કર્યું ને એ અલૌકિક ને અદભુત સ્વાગત હતું એમ કહેવાય 11 ગાડા શેરડી એટલે નાની વાત નથી હો મહારાજ કે એટલી બધી કોના માટે મહારાજને કે બળદને ખવડાવો આ ઘોડાને ખવડાવો મારા ભગવાન જ્યાં જતા હોય મારા ભગવાનના સંતો મારા ભગવાનના હરિભક્તો જે બળદના ગાડે બેઠા હોય એ બળદની અમે પૂજા કરીએ તોય અમારું કલ્યાણ થઈ જાય આવી ભાવના ઊંચી જો તો ખરા તમે અને એ જે આશીર્વાદ આ આંબરડીના ભક્તોએ લીધેલા એમના વડવાઓએ એ આશીર્વાદના પ્રતાપે આજે પણ આના ભક્તો આવા સત્સંગના રંગે રંગાયેલા છે મહારાજની કૃપા તો જો અમે જે હમણાં નામ બોલ્યા જીવા બાપા તળાવિયા બીજા જીવાભાઈ ગજેરા બધાના નામ બોલ્યા એમના વંશજો જે આમાં હમણાં નામ બોલાણા એમના કોઈ વંશજો હોય તો ઉભા થઈને અમારા પદયાત્રીઓને દર્શન કરવા તમારા બધાને ઓળખશે નહીં ને વાઘજીભાઈ જે તો ઓળખું છું વાઘજીભાઈ તળાવી ઉભા થાવ બધા ખબર પડે ને વાઘજીભાઈ ઉભો ઉઠો ગજેરા હોય ઉભા થાવ પછી બીજા 2-4 બધા હાથ જોડો હું જોઈ રહ્યા છો બધા આના વડવાઓને ભગવાન મળ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાન આમ ફરી જાઓ બધાને દર્શન થઈ જાય તમારા બધાને બસ
પરિવારના બહેનો હોય તો બહેનોને દર્શન આપી દે. પણ એટલું કહું, આંબડીના ભક્તોને ગોપીનાથજી મહારાજનો આશરો ન મૂકતા. ગમે એ થઈ જાય સંજોગો, હરિભક્તોની ફરિયાદ હોય છે, સંતો આવતા નથી તો શું કરીએ? તમારો સંસાર ચલાવવા સંતો આવે છે? તમે નોકરી ધંધા કરો, સંતો આવે છે? તમારા છોકરાને કઈ સ્કૂલમાં, હારી સ્કૂલમાં ભણાવવા મૂકવા જશો, સંતો સ્કૂલ ગોતી દે છે? તમારા છોકરાને પરણા હોય તો હું સંતો છોકરી ગોતી દે છે? ક્યાંક ગોતી દે છે. તો એ બધું થાય છે ને ભાઈ, હે? દેહના માટે બધું થાય છે, અને જીવના કલ્યાણ માટે સંતો કરાવે તો જ થાય. એવું ન રાખશો. ગોપીનાથજી મહારાજનો આશરો મૂકશો નહીં. ગમે એ સંજોગો થઈ જાય, કોઈ સાધુ તમને આ ઉપદેશ દેવા આવે કે ન આવે, સત્સંગનો તમને લાભ મળે કે ન લાભે, આપણે ક્યાં ગઢડા આગું છે? ગઢડામાં 12 મહિનામાં 20-25 પારણું થાય છે. અહીંથી દોડીને ગઢડા બી આવું એટલે સત્સંગ થાય આપોઆપ, કે ન થાય? ધંધો કરવા માટે ક્યાં ક્યાં વયા જાય, નોકરી કરવા માટે ક્યાં ક્યાં વયા જાય, કમાવા માટે જગતને ફાડીને વયા જાય, આકાશને ચીરીને વયા જાય, દરિયાને પાર કરીને જતા રહીએ, જીવના જોખમે જતા રહીએ. અને સત્સંગ કરાવો હોય તો સાધુ આવે તો ને કે તમારી ભલી થાય. એવું થોડું હાલશે. જેવો વ્યવહારનો ખપ છે એટલો ને એટલો સત્સંગનો ખપ રાખશો તો ભગવાનની બહુ કૃપા થશે. અને ભગવાન સ્વામિનારાયણ તો વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે અમે જેના ઉપર અતિ રાજી થાય એનો એકનો એક દીકરો હોય તો એ ધામમાં તેડી જાય. એટલે જગતની વાસના તોડાવી નાખી એમ. એને બદલે આ અવળી ગંગા કહેવાય. દાદા ખાતરને પરણવું નથી ને પુરુષોત્તમ નારાયણ પરણાવે છે. સંપ્રદાયનો ઇતિહાસ, સંત સંતોના પરંપરાની વાતો એમ કહે છે કે દાદા ખાચરના પ્રથમ પત્ની એમની સાથે જે લગ્ન થયું ને, એટલે દાદા ખાચરે પરણીને ઘેરે આવ્યા એટલે કીધું કે હું તો ભગવાનને પરણી ગયો છું. આ સંસારના સુખ મેં હરામ કર્યા છે, છતાંય તું પરણીને આવીશું. એટલે હવે તું મને આ સંસારના સુખમાંથી મુક્ત રાખીશ ને તો હું રહી શકીશ. તારો રાજીપો. અને સંપ્રદાયમાં નંદ સંતોનો ઇતિહાસ એમ કે છે કે ભગવાનના મહામુક્ત દાદા ખાચરના પ્રથમ પત્ની એમ કીધું કે આપણે જગતની દ્રષ્ટિએ પતિ પત્ની શું, બાકી આપણા જીવનનો અખંડ બ્રહ્મચર્ય છે અને આપણે તોડશું નહીં. કોઈ મેડિકલ ખામી નહોતી હો, પણ એટલે વિશેષ નથી, પણ બાકી રાખીએ આપણે. ક્યારેક મેળ અવસર આવશે તો 2-4 કલાક સ્પેશિયલ આપણે આખો પ્રસંગ ગોઠવશું. પણ જો અમે સાધુ છે હાડુડા, જો સાંભળો કેવા હાડુડા, કેવા હાડુડા ખબર, તમે બોલાવો તો આવી. એવું છે હવે, એવું થઈ ગયું છે. એટલે કારણ કે કામ બોલાવવા વાળા બહુ હોય બધા, પછી જે હાથ કરતા ન હોય ને આ આપણે ધ્યાનમાં ઓછું આવે એમ. અને કઈક તો આપણને ખબર છે ને, આપણે આમાં સત્સંગ કરવા માટે જયારે આવ્યો ને ત્યારે બીજું કઈ ન ગણતા. અને ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ને ગોપીનાથજી મહારાજ સિવાય સામાન્ય કાર્યમાં સત્સંગમાં ક્યાંય વાર્તા હોય જ નહીં, બીવું જ નહીં કોઈને કે અમારા છેલ્લા લઈ જાય એમ. અત્યારે અમારે ઈ બહુ વાઘજીભાઈ ઉપાધિ છે, આ ગામમાં જાય તો મારો પાટલો ભાંગશે, આ જાય તો મારો પાટલો તૂટશે. પણ ઈ પાટલો ગમે નથી તૂટે. આ ગોપીનાથજી મહારાજના સાધુ ગોપીનાથજી મહારાજના ચરણ સુધી જ તમને લઈ જાય, બાકી ક્યાંય ન લઈ જાય. ક્યાંય ન લઈ જાય, યાદ રાખજો. તમને ગોપીનાથજીના ચરણ સુધી જ લઈ જશે. હવે વિશેષ ટાઈમ નથી લેતા, લગભગ બધા ફૂલ થઈ ગયા છે. પેટ્રોલ પંપ અમારે 4-4 કિલોમીટર આવે છે. હિન્દુસ્તાનની વ્યવસ્થા કરતા ભાઈ, વ્યવસ્થા હિન્દુસ્તાનમાં તો 40, 50, 60, 100 કિલોમીટર ક્યાંક પેટ્રોલ પંપ આવે. અહીંયા તો અમારે 2 કિલોમીટર પેટ્રોલ પંપ આવે, 1.5 કિલોમીટર ડીઝલ પંપ આવે, વેર હાઉસ આવે, બધું જાત જાતનું આવે છે ને કે નહીં? સ્વામિનારાયણ 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 નારાયણ. હે સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. ફરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામિનારાયણ. ફરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 નારાયણ. સદાનંદ સ્વામી મહારાજની જય. સંજય ભગતને કઈક વાત કેવી છે મને ખબર નહીં, મને ઈશારો કર્યો. એ દેવે આ ગામમાં ગજેરા પરિવારમાં તે બહુ મસ્ત 5 વર્ષ થયા વાત ને 5 વર્ષ પહેલા એક પરચો આપ્યો ને મારે 2 મિનિટનો ટાઈમ લઈને કહેવાનો હતો એટલે ગુરુને મેં કીધું. ભક્તો આ ગામના સુરેશભાઈ લાલજીભાઈ ગજેરાના સુપુત્ર સુરેશભાઈ લવજીભાઈના છોકરો અવધ નામ છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે એમ કીધું કે આ 2-3 દિવસ હવે રહેશે, બ્લડ કેન્સર હતું એટલે આને ઘેરે લઈ જાવ એમ કે હવે આમાં કઈ બચે એમ છે નહીં. ડોક્ટરોએ દવાઈ બંધ કરી દીધી, રજા આપી દીધી કે ભાઈ અહીં ખાટલો ખાલી કરીને ઘેરે લઈને વયા જાવ એમ. તો કે એમના પપ્પાને એવું થયું કે ગરડા ગોપીનાથજી મહારાજના દર્શન કરાવતો જાવ એમ. તો ગોપીનાથજી મહારાજ પાસે લાવ્યા ને ત્યારે ભક્તો તેડીને આમ ગાંડી બાંધીને કેમ લાવે એ રીતે મોઢામાંથી લાવવું પડતું હતું. બેહી એક એવી પરિસ્થિતિ નહોતી, એકદમ વીક બોડી થઈ ગઈ હતી, કાળી પડી ગઈ હતી, કેમ કે બ્લડ કેન્સર હતું ને, લોહી ઉડી ગયું હતું શરીરમાંથી. ગોપીનાથજી મહારાજના પ્રસાદીના ઉંમરે માથું અડાડ્યું ભક્તો, અને ત્યાં મારા ગુરુએ અને નિયમ આપ્યો કે ભાઈ પૂનમ ભરજે, છોકરાને સારું થઈ જાય, મારા સારું કરશે કે. પ્રસાદીનું પાણી આપ્યું ભક્તો. 3જી પૂનમે છોકરો હાલીને આવ્યો હતો અને અત્યારે સાયકલ ચલાવે છે. હા, અને પછી ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા પાછા સિવિલમાં લઈ ગયા કે ભાઈ ડોક્ટરને કીધું કે ભાઈ આ રિપોર્ટ કરો તમે એમ. એટલે રિપોર્ટમાં લઈ ગયા ને તો ડોક્ટરે એમ કીધું કે આ ભગવાન છે ક્યાં કે જે આ બ્લડ કેન્સર જેવું કેન્સર મટાડી દે, મારે એના દર્શને આવવું છે કે. પેલા ભક્તો જે મેઇન ડોક્ટર હતો ને સિવિલનો, એ ગોપીનાથજી મહારાજના દર્શને આવ્યો હતો. આવા સમર્થ જેવું છે ગોપીનાથજી મહારાજ ભક્તો, એની પાસે આપણે હાલીને જઈએ છીએ. કેટલા દયા ઉદેવ હે ભક્તો. આમાં ગુરુ એમ કે આપણને કઈ થાય છે, તમને દુખાવો થાય, ક્યાંથી દુખાવો થાય? ગોપીનાથજી મહારાજ થવા જ ન દે દુખાવો. કાલે જ ગુરુ વાત કરી કે રાધારમણ દેવ ધક્કો મારે છે ને ગોપીનાથજી મહારાજ ખેંચે છે એ કે, એટલે આપણે દોડ્યા જઈએ છીએ કે આમાં કે પછી કેમ બાંધ્યા રહે ભક્તો એ કે. અસ્તુ જય સ્વામિનારાયણ. ભગતે સરસ વાત કરી. ગોપીનાથજી મહારાજે હાજા કર્યા તો એ તો સાચી વાત છે, પણ ગોપીનાથજી મહારાજના પૂજારીએ કેવડા વિશ્વાસથી કીધું છે કે મરી જાય છે હમણાં કલાકમાં એને કે હાજો કરી દેશે. એ એના વિશ્વાસે હાજો કર્યો છે, યાદ રાખજો તમે. એને વિશ્વાસે હાજો કર્યો છે. આવું નાક કપાય એવું કોઈ કે નક્કી છે, ફાઇનલ છે કે આ જતા જ રહેવાના છે, પછી કોઈ ડાપણ કરે કે આ પતી જશે. ગોપીનાથજી મહારાજના ભરોસે સારું કર્યું છે. ગોપીનાથજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ નું પ્રગટ સ્વરૂપ છે. હા, છોકરો આવ્યો જો, અહીંયા આવ્યો બેટા, અહીંયા બોલો. હાલો હાલો, તાળીઓના હાથે આપણે આ છોકરાને વધાવી. ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ કેવા પડતા આપે કહું તમને. છોકરા હાજા માંદા રહેતા હોય, ઉજરતા ન હોય, મરવા પડ્યા હોય, આમાં એ છે કોક ને કોક. પછી સંતો પાસે આવે, ખાજો નરો રહે છે, બહુ ઉપાધિ થાય છે, ત્યારે સંતો મોજમાં હોય તો શું કે ખબર છે, આપી દે ગોપીનાથજી મહારાજને, ખાજો કરી દે. કાયદેસર જળ મુકાવે કે આ ગોપીનાથજી મહારાજને અર્પણ કરે અને 1-2 મહિનામાં હાજો થઈ જાય. એટલે પછી છોકરા લઈને આવે કે સ્વામી છોકરો હાજો થઈ ગયો, મહારાજને આપ્યો છે. પછી અમે કઈ બોલ કેટલામાં લેવો છે? હા, એની તેવડ હોય 500 ની, 1000 ની, 2000 ની, 5000 ની, 25000 નો છોકરો વેચી દે અને જીવે ત્યાં સુધી માંદો ન પડે. બોલો, આ ઇતિહાસ છે. આમાં છે કોઈ આવા? હમણાં વાસિયાળીને મળ્યા હતા, પેટ કાપી નાખેલું બધું. શું નામ ભાઈ નું? રમેશભાઈ. આ જો રમેશભાઈ છે, ઉભો થાય ને ભાઈ રમેશભાઈ, તમે જોવો છે વેચાતો લીધેલો ગોપીનાથજી નો, ખાઈને ઉપડી ગયો લાગે. હા, હાલતા કહેવાય ને. આવો તો અનેકો આંખની બીમારી હોય, હાજી ન થતી હોય, તો સંતો એમ કહે કે ગોપીનાથજી મહારાજને આંખ આપજે. આંખ કઈ કાઢીને દેવાની હોય, સંકલ્પ કરે. કોઈ સોનાની આંખ કરાવે, કોઈ ચાંદીની આંખ કરાવે, જેવી મહારાજની પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે અર્પણ કરે, હાજો થઈ જાય. અને હું તમને એમ કહું છું કે જેના ટાટિયા હાવ વ્યા ગયા હોય અને ડોક્ટરે એમ કીધું હોય કે 2.5 લાખના લોટાને 2 કટકા નાખવાના છે અંદર, ગોપીનાથજી મહારાજને ટાંટિયા અર્પણ કરી દેવાનું. મોડો દોડવાને જ કહેજો, મને દોડવાનો મોડો કહેજો. ટાંટિયા અર્પણ કરી દેવાના. એટલે ટાંટિયા નિમિત્તે
શરીરની સેવા કરી. એવું નથી લખ્યું કે તમારે 5-25 હજાર રૂપિયા જ આપી દેવા. મહિનો ગોપીનાથજી મહારાજના મંદિરની ટેલ કરી, ગોપીનાથજી મહારાજની ગાયોનું વાસીદું કરી, મંદિર વાળે કોઠારમાં સેવા કરી, સંતો જે સેવા ચીંધે એ સેવા કરી. પછી એમાં પ્રસંગી સેવા લઈને લાડવા વાળવા જ જાવ એવી નહીં. હા, ને એમાં પછી સુગંધ જ આવ્યા કરે તો શરદી થઈ જાય પછી.